સાની ચર્ચા કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એટલે કે તાજેતરની અંદર જેટલી પણ જીએસએસબી દ્વારા જેટલી પણ પરીક્ષાઓ આવનારા મહિનાઓમાં એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરની અંદર યોજાવા જઈ રહી છે. તો એ પરીક્ષા કઈ કઈ હશે, કઈ કઈ એક્ઝામ સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં હશે, કઈ કઈ તારીખો નક્કી કરવામાં આવી છે. તો આજનો આ વિડીયો મિત્રો તમારા માટે છે. જો તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો અને પરીક્ષાની રાહ જોઈને એટલે કે કઈ ભરતીની કઈ પરીક્ષાની ડેટ તક નક્કી કરવામાં આવી છે, કોના દ્વારા? તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. તો અહીંયા તમે સરસ મજાની નોટિફિકેશન જોઈ શકો છો. આ સિવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સાથે અમે આઈએમપી પ્રશ્નો પણ હું કરાવું છું ગણિત અને ગણિતના, જેની અંદર તમારે જો શીખવા હોય તો તમે આ વિડીયો છે એ સરસ મજાના જોઈ શકો છો. આની સાથે ઇમ્પ્રુવમેન્ટ સાથે હમણાં હું ટૂંક જ સમયની અંદર એટલે કે 10 દિવસ પછી આપણે કોન્સેપ્ટ આધારિત એક સિરીઝ પણ શરૂ કરવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરની અંદર પરીક્ષાઓની જાહેરાત કરવામાં કઈ કઈ પરીક્ષાઓ છે જોઈ લો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 23/5/2025ના રોજ મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટીની એટલે કે તલાટીની કુલ 2389 જગ્યાઓ માટેની જાહેરાત ક્રમાંક છે 301/2025-26 મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી, જેની પ્રાથમિક પરીક્ષાના આયોજનની વિગતો નીચે પ્રમાણે આપેલી છે. હવે પરીક્ષાનો પ્રકાર કેવો છે કે આ પરીક્ષા છે એ એમસીક્યુ બેઝ રહેવાની છે. કઈ તારીખ કઈ નક્કી કરવામાં આવી? 14/9/2025ના રોજ. પરીક્ષાનો સમય કયો હશે? તો બપોરે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી. કુલ કેટલા માર્ક્સ સુધીની પરીક્ષા હશે? તો 200 માર્ક્સની છે. આ સિવાય વાત કરું તો કે આવનારી 7 સપ્ટેમ્બરના રોજ ડીવાયએસઓની પરીક્ષા છે. આ પરીક્ષા માટેના કોલ લેટરો મિત્રો જાહેર થઈ ચૂક્યા છે. તમે હજુ કોલ લેટર ડાઉનલોડ ના કર્યું હોય તો ગુજરાત જીપીએસસી ઓજાસ ઉપર જઈ અને ત્યાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂમાં જઈ કરંટ એક્ઝામ એટલે કરંટ એક્ઝામમાં પ્રિલિમિનરી એક્ઝામમાં જઈ ક્લિક કરશો તો તમને ત્યાં ડીવાયએસઓની પરીક્ષાના કોલ લેટરો ડાઉનલોડ કરી શકશો. આ એક માહિતી હતી, તમારે ધ્યાનથી સાંભળવાની છે. ડીવાયએસઓની પરીક્ષા જાહેર થઈ ચૂકી છે. કોલ લેટર ના જોયા હોય તો જોઈ લેજો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ગૌણ સેવા પસંદગી મંડળની બીજી એક ભરતી હતી. આ ઓફિસર વર્ગ 3ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે. જો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતા વડા નિયામક સમાજ સુધારણા કચેરી હેઠળની પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની જે કુલ 60 જગ્યાઓ ઉપર સ્પર્ધાત્મક પરીક્ષા હતી, એ પરીક્ષા માટે અહીંયા જુઓ કે વેબસાઇટ ઓજાસ મારફતે 16/7/2024 થી 31/7/2024 દરમિયાન ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. અહીંયા વાત કરીએ તો કે પરીક્ષા એમસીક્યુ એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવવાની હતી. ક્યારે? 12/10/2025ના રોજ આયોજન કરવામાં આવેલું છે. વધુમાં પરીક્ષાઓ વિગતવાર કાર્યક્રમ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૂચનાઓ આપવામાં આવશે. અને કલાવાર માહિતી તમારે જોઈતી હોય તો GSSSB.gujarat.gov.in ઉપર જઈ